આ તમે શું બોલો છો? તમે આવું કેમ કરી શકો? આમાં મારો શું વાંક? જો ભાઈ, તારો કોઈ વાંક નથી, પણ મને ઉપરથી ઓર્ડર છે એટલે હું તને કામ પર નહીં રાખીશું. અરે શેઠ, તમે જો મને નોકરીમાંથી કાઢી મૂકશો તો પછી હું મારા પરિવારને જમાડીશ છું. અરે મને તમે થોડું તો વિચારો. જો ભાઈ, હું તારી કોઈ મદદ નથી કરી શકું. તને ને તારી પત્નીને આટલા દિવસ કામ પર રાખ્યા હતા ને, પણ સોરી, હવે હું નહીં રાખી શકું. આ તો ક્રિસ લાગે છે, પણ આ રીતે હાથ જોડીને શું કામ વાતો કરે છે? પ્લીઝ શેઠ, આવું નહીં કરો. ઠીક છે, તમારી શું મજબૂરી છે એ મને નથી ખબર, અને અત્યાર સુધી તમે અમને કામ પર રાખ્યા એના માટે હું તમારો આભારી છું. શંભુ કાકા, ક્રિસ, તું આ લોકોને હાથ જોડીને વિનંતી શું કામ કરે છે? તું કોણ છે એ આ લોકોને ખબર નથી લાગતી? શંભુ કાકા, તમે શાંતિ રાખો, તમને કંઈ નથી ખબર. ક્રિસ, મને બધી જ ખબર પડી ગઈ છે. ઓ કાકા, આ એવું તો આ કોણ છે? કઈ મોટો કોઈ શેઠ છે? તમને ખબર છે આ કોણ છે? આ છે એમએસબી ગ્રુપ ઓફ હોટલના માલિક ઉર્મિલા નાણાવટીના દીકરા ક્રિસ નાણાવટી. એ ધારે ને તો તમારા જેવી 10 સાઇટ ખરીદી શકે છે, પણ મજબૂરીમાં એને અહીંયા મજૂરી કામ કરવું પડે છે. પણ હવે એને આ કામ નહીં કરવું પડે. ક્રિસ સર, અમે તમને ઓળખી ન શક્યા, મને માફ કરી દો. અમે તમારી સાથે જે પણ વર્તન કર્યું છે ખરાબ, એના માટે હું દિલગીર છું. મને માફ કરશો. પ્લીઝ, તમે હાથ ના જોડશો. જ્યારે મને ક્યાંય કામ નહોતું મળતું ત્યારે તમે અમને કામ પર રાખ્યા અને મારું ઘર ચલાવ્યું, અને એના માટે જિંદગીભર હું તમારો આભાર નહીં ભૂલું. થેન્ક યુ શેઠ. ચાલો શંભુ કાકા. એક મિનિટ ક્રિસભાઈ, આ તમારા બંનેનું આજ સુધીનું મહેનતાણું, અને મારા લાયક કંઈ કામ હોય તો મને જણાવજો. ભલે. અરે વર્ષા, શું થયું? તું કેમ રડે છે? બેટા, હું તારી લાગણી સમજી શકું છું. મને લાગે છે કે તારે જઈને રાધાને મળી આવવું જોઈએ. બા, મને રાધાની બહુ જ યાદ આવે છે. મારું મન બહુ છે એને જોવા જવાનું, પણ આ કિયારા મને એને મળવા નહીં દે. અરે કિયારાનું ટેન્શન તું ના લઈશ, હું છું ને. આ કિયારાને ખબર પણ નહીં પડે ને એ રીતે હું તને રાધાને મળવા મોકલીશ. હા, અરે આપણી સાથે કૂતરું પણ થોડોક ટાઈમ રહ્યું હોય ને તો આપણને એની સાથે લાગણી બંધાઈ જાય છે. અને આ રાધા તો 20 વર્ષ કરતાં પણ વધારે આપણી સાથે રહી છે, તો એ તો માણસ છે. બરસા, હું તારી લાગણી સમજી શકું છું,
બા હા તો તમે સાચે મારી મદદ કરશો હા રાધાને મળવામાં હા હા ઠીક છે બા વર્ષા હા બા કિયારા આટલી જુવાન છે ને છતાં પણ મને ઓર્ડર કરે છે એને મારી પાસે જ્યુસ મંગાવ્યું બોલ આખો દિવસ મારા માટે આ લઈ આવો મારા માટે પેલું લઈ આવો એના બધા કામ કરવામાં જ હું તો દાદરા ચઢ ઉતર કરવામાં થાકી જાઉં છું મારા પગ બહુ જ દુખે છે બેટા પણ શું કરું આ ઘરમાં રહેવું હશે ને તો મહારાણીના ઓર્ડર તો આપણે માનવા જ પડશે નાના બા તમે એક કામ કરો તમે શાંતિથી બેસો હું કિયારા માટે જ્યુસ લઈ જાઉં છું તમે બેસો શાંતિથી જો સાંભળ કતારગામ પાસે જે સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યા છે ને ત્યાં હું આવું છું તો ત્યાં આવી જા ત્યાં આવીને તને કહું છું કે કોની સોપારી આપવાની છે આ કોની સોપારીની વાત કરે છે હા હા એડવાન્સ પૈસા આપી દઈશ પણ હા એક વાત યાદ રાખજે આ સોપારી મેં તને આપી છે એના વિશે કોઈને ખબર ના પડવી જોઈએ સમજી ગયો હા હું નીકળીશ ત્યારે તને કોલ કરીશ ચાલ મૂક કેટલી વાર થઈ ગઈ હજી સુધી બા જ્યુસ લઈને નથી આવ્યા હું અંદર આવી શકું છું અરે આવો આવો વર્ષાબેન આવો ગુડ આ મને ગમ્યું મારા રૂમમાં હંમેશા આવી રીતે નો કરીને જ આવવાનું બાએ તારી માટે જ્યુસ મોકલ્યું છે થેન્ક યુ હવે મને ખબર પડી જશે કે મારી શંકા સાચી છે કે નહીં વર્ષાબેન તમારું વિચારવાનું જ્યાં પૂરું થાય છે ને ત્યાંથી જ તમારી શરૂઆત થાય છે આટલા થોડા સમયમાં તારી સાથે આટલું બધું થઈ ગયું ક્રિસ એની તો કલ્પના પણ નથી કરી શકતો અને સલામ છે તારી અને રાધાની બહાદુરીને કે તમે આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ એકબીજાનો સાથ નથી છોડ્યો અને તમારા પરિવાર પર આવેલી મુસીબત સામે તમે ઢાલ બનીને ઊભા છો પણ ક્રિસ આપણે જ્યાં પહેલા કામ કરતા હતા તું ત્યાં કેમ ન ગયો હું સૌથી પહેલા ત્યાં જ ગયો હતો શંભુ કાકા પણ ત્યાંનો ઓનર બદલાઈ ગયો અને ત્યાં કોઈ જગ્યા પણ ખાલી નહોતી એના પછી મેં ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો પણ મને ક્યાં કામ મળ્યું જ નહીં ઘર ચલાવવા માટે પૈસાની પણ જરૂર હતી એટલે મારે આ મજૂરી કામ કરવું પડે મારા એકલાના પૈસાથી ઘર ચાલે એવું નહોતું એટલે રાધા પણ મારી સાથે કામ કરવા લાગી અને એની સાથે આવું બન્યું શાંત થઈ જા ક્રિસ એમ પણ ઈમાનદાર લોકોને કળિયુગમાં તકલીફ ભોગવવી જ પડે છે આ જમાનો જ ખરાબ માણસોનો છે તો એના માટે પોતાના જીવનના સિદ્ધાંતોને નેમે મૂકવાના શંભુ કાકા ના ભગવાન આપણી પરીક્ષા લેતો હોય છે પણ આપણે સત્યનો માર્ગ ક્યારે નહીં છોડવાનો હા હેલો હા મેડમ મેં ડૉક્ટર સાહેબને કહ્યું છે કે હું આવતીકાલ સુધી બધા પૈસા ભરી દઈશ જી હા મેડમ આટલા પૈસામાં
રાધાનું હોસ્પિટલનું બિલ કેવી રીતે ચૂકવીશ અને ઘર કેવી રીતે ચલાવીશ? નોકરી પણ જતી રહી છે. બા, હા હું એક કામથી બહાર જાઉં છું, કલાકમાં આવી જઈશ. ઠીક છે બેટા, સંભાળીને જજે હો. હા, સારો ચાન્સ છે. હું જઈને રાધાને મળ્યો, પણ કઈ રીતે જાઉં? કિયારાએ કહ્યું હતું કે 1 કલાકમાં પાછી આવવાની છે, અને જો હું રાધાને મળવા જઈશ તો હું 1 કલાકમાં પાછી નહીં આવી શકું. શું કરું? એક કામ કરું છું, આ કિયારા કોને મળવા ગઈ છે ને એ જઈને જોઈ આવું. કિયારા આ વર્ષા હમણાં જ બહાર ગઈ છે, અને હા, તે જેમ કહ્યું તું ને એ પ્રમાણે જ બધું થઈ રહ્યું છે. હા સારું, ચાલો હવે હું ફોન મૂકું છું ફટાફટ. રાધા, એ દીકરા, રાધા, રાધા, બેટા ચલ ને, ઉઠને, હવે જમવાનો ટાઈમ થઈ ગયો. ચલ ઉઠ ઉઠ ઉઠ, ભૂખ લાગી છે, ચલ. તને ખબર છે રાધા, આજે છે ને તને ભાવતી બધી જ વસ્તુઓ બનાવી છે. આપણે બધા સાથે બેસીને જમીશું બેટા. હા, ચાલ ઉઠ. અને બેટા, આપણે કેટલા દિવસથી વાત નથી કરી ને. જમતા જમતા ખૂબ વાત કરવાની છે આપણે. ચલ તું ઉઠી જા જલ્દી. બેટા, તને ખબર છે તારા પપ્પા છે ને તારી માટે તારા મનપસંદ રસગુલ્લા લઈને આવ્યા છે. પેટ ભરીને ખાજે રાધા. સાંભળ, તારા પપ્પાને કહી દેજો કે એમને એક પણ રસગુલ્લું નહીં મળે. બધું છે ને મારી દીકરી એકલી જ ખાશે. આવું કરવાનું, મારી સાથે આવું કરવાનું. અરે તું ભલે ને નહીં આપતી, મારી દીકરી મને એક રસગુલ્લો તો આપશે જ. આપશે ને દીકરા? આપશે ને? મને એક રસગુલ્લો આપશે ને? જો 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 હા પાડે છે, જો હા પાડે છે, જો. હા ભાઈ હા, રાધા તો તમારે એકલાની જ દીકરી છે ને, તમારે એકલાની વાલી છે, મારી સાથે થોડી વાત કરશે. સારું, હવે તમારી દીકરીને કહો કે જમવાનો ટાઈમ થઈ ગયો છે, ઊભી થઈ જાય. કહો એને. જો બેટા, હવે તું ઊભી થઈ જાય નહીં તો તારી મમ્મી તારી સાથે સાથે મને પણ વળશે. ચાલ દીકરા, ચાલ ઊભી થઈ જા બેટા, ચાલ. રાધા બેટા ચાલ ઉઠ ને. જો તું નહીં જમે ને તો અમે લોકો પણ ભૂખ્યા રહીશું. ચાલ ઊભી થા, હવે બહુ થયું. ચાલ બેટા ઊભી થા. શું પપ્પા મમ્મી તારી રાહ જોઈ રહ્યા છે? હા રાધા બેટા ઊભી થા ને. રાધા, પપ્પા મમ્મી તારી રાહ જોઈ રહ્યા છે બેટા, ઉઠ ને. રાધા બેટા કંઈક તો બોલ. રાધા બેટા ઉઠ ને. પપ્પા મમ્મી સાથે થોડી વાર તો વાત કર બેટા. ઉઠ ને રાધા. રાધા કંઈક તો બોલ બેટા. રાધા ચાલ ને બેટા જમવા. રાધા, રાધા તમે તમારી દીકરીને કોને તમારી વાત તરત માની જાય છે. કોને એને કે
ઊભી થાય, વાત તો કરે. હું એને નહીં લડું, તમારી સાથે વાત કરશો તો હું કઈ નહીં બોલું. એને કોને કે ઊભી થાય રાધા. चल ना बेटा, चल उठ ने बेटा. बस ત્યાં સુધી આમ સૂતી રહેશે બેટા? ચાલ ઉઠ તે બેટા. આવું નહીં કર અમારી સાથે, આવું નહીં કર બેટા. બેટા બેટા તું વાત કર અમારી સાથે, વાત કર. ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રાખો. પેલી વર્ષા મારી પાછળ છે. ના એ નથી. અરે મારી એક્ઝેક્ટ પાછળ જો. હા કિયારા, એ તારી પાછળ જ ઊભી છે. મને શંકા હતી જ, એ પક્કું મારી જાસૂસી કરે છે. વર્ષા તારી જાસૂસી શું કામ કરે છે? એ જ તો નથી સમજાતું. આ પપ્પાના કારણે હું ચૂપ છું, બાકી તો એને ક્યારની ઘરમાંથી બહાર કાઢી મૂકી હોત. હવે મારે જ કંઈક કરવું પડશે. હા કિયારા કોની સાથે વાત કરે છે બરાબર દેખાતું પણ નથી. પણ આ બધા પૈસા કેમ? કિયારા તમારા ફાવરમાં આપે છે? એ બહુ સ્માર્ટ ના બનીશ. આનું શું કરવાનું છે ને તને પછી કહીશ. ઠીક છે. આ કિયારા આટલા બધા પૈસા કોને આપે છે? ભાઈ જરા ગાડી શોર્ટકટથી લેજો. પેલી ગાડી પહોંચે ને એના પહેલા આપણે પહોંચવાનું છે. હું ત્યાં સુધી શૌર્યભાઈને ફોન કરી દઉં. હે ભગવાન, હું તો ફોન પણ ઘરે ભૂલી ગઈ છું. ભાઈ જરા ગાડી જલ્દી ચલાવજો ને, આપણે એ ગાડીના પહેલા પહોંચવાનું છે. જરા જલ્દી ચલાવો ને, સ્પીડ રાખજો ગાડીની. શું થયું ક્રિસ બેટા? હા, કોનો ફોન હતો? અને તું આમ ટેન્શનમાં કેમ આવી ગયો? શંભુ કાકા, હવે તમારાથી શું છુપો? રાધાને જે હોસ્પિટલમાં રાખી હતી એનું બિલ ભરવાનું બાકી છે, અને મારી પાસે આટલા જ પૈસા છે અને બિલ વધારે આવ્યું છે.
ડૉક્ટરે મને 2 દિવસનો સમય આપ્યો છે અને જો 2 દિવસમાં હું પૈસા ના ભરી શક્યો તો એ બધા પૈસા મારા સસરાથી માંગશે ને હું નથી ઈચ્છતો કે એવું થાય. અરે પણ રાજેશભાઈ તો રાધાના પપ્પા છે ને, તો એ બિલ ભરે એમાં શું વાંધો? એવું નથી શંભુ કાકા. અમે બધે મળીને નક્કી કર્યું છે કે કોઈની પાસેથી મદદ કે કોઈ પણ પ્રકારના પૈસા નહીં લેવાના. જે કંઈ પણ કરવાનું હોય જાત મહેનતથી જેટલું પણ શક્ય હોય એટલામાં ખાવાનું અને એટલામાં જ ઘર ચલાવવાનું. હવે મને સમજાતું નથી કે હું શું કરું. ભૂતકાળમાં આપણું આવેલું ગમે ત્યારે ઉગી નીકળે છે ક્રિસ. શંભુ કાકા હું કંઈ સમજો ને. આ લે 1 લાખ રૂપિયા, તું ટેન્શન ના લે. મેં તમને કહ્યું ને કે હું કોઈના પૈસા નહીં લઈ શકું અને હા તો તમારા પૈસા છે, તમે રાખો. આ રાધાના પૈસા છે.